ईएमएस સ્પેસની ફરી એકવાર બે કંપની ફોકસમાં આવતી દેખાઈ રહી છે, અંબર એન્ટરપ્રાઇઝિસ અને ડિક્સન ટેકનોલોજી. પણ બંનેમાં વિપરીત કામકાજ આપણે જોઈ રહ્યા છે. સમાચાર સૌથી પહેલા અંબર એન્ટરપ્રાઇઝિસ માટે પોઝિટિવ જોઈ રહ્યા છે, કારણ કે અંબર ગ્રુપે ઓપ્પો મોબાઈલ ઇન્ડિયા સાથે કરાર કર્યા છે. મોબાઈલ ઉત્પાદન કરવા માટેના કરાર કરવામાં આવ્યા છે, જ્યાં હવે ઓપ્પો, વનપ્લસ, રિયલમી જેવા મોબાઈલ ફોન જે છે એની માટે અંબર એન્ટરપ્રાઇઝિસ મેન્યુફેક્ચરિંગ અહીંયાથી કરતી જોવા મળશે. પોઝિટિવ સમાચાર છે. ત્યારબાદ બ્રોકરેજ નોટ પણ પોઝિટિવ આવ્યો છે અંબર એન્ટરપ્રાઇઝિસ માટે. CLSA અંબર માટે આઉટપરફોર્મ રેટિંગ આપી રહ્યા છે 8,100 પ્રતિ શેરના લક્ષ્યાંક સાથે. તેઓ માની રહ્યા છે કે કંપની પાસે હવે લગભગ 10 થી 15 મિલિયન સ્માર્ટફોન ઉત્પાદન કરવાની તક બનતી દેખાઈ રહી છે. વેલ્યુએશન હવે જે કંપનીના બની રહ્યા છે તે લો ડબલ ડિજિટથી વધી હાઈ ટીનમાં આપણને જતા જોવા મળશે, અને સ્માર્ટફોન ઉત્પાદકમાં કંપની જે છે તે હવે પ્રવેશ કરતી દેખાઈ રહી છે. એટલે આ સેગમેન્ટમાં કંપનીનો પ્રવેશ થયો છે. હવે આ ન્યૂઝ નેગેટિવ ડિક્સન ટેકનોલોજી માટે, કારણ કે ડિક્સન ટેકનોલોજી માટે સ્પર્ધા અહીંયાથી આવતી દેખાઈ રહી છે અંબર એન્ટરપ્રાઇઝિસની. ડિક્સન માટે પડકાર એટલા માટે કારણ કે મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં ડિક્સનનું પ્રભુત્વ જે છે તે આપણને ઓછું થતું જોવા મળશે. બીજી બાજુ FY27માં મેનેજમેન્ટની વાત કરી લઈએ તો ડિક્સન ટેકનોલોજીના મેનેજમેન્ટે સ્માર્ટફોન સેલ્સ ગ્રોથ લો રહેવાનું અનુમાન આપ્યું છે, અને વિવો સાથેના જોઈન્ટ વેન્ચર પર કોઈ છેલ્લો નિર્ણય હજી સુધી આવ્યો નથી. એટલે આ અંબર એન્ટરપ્રાઇઝિસે જોઈન્ટ વેન્ચર જે કર્યું છે વિવો મોબાઈલ ઇન્ડિયા સાથે, એ થોડું નેગેટિવ ડિક્સન ટેકનોલોજી માટે આપણે જોઈ રહ્યા છે. એટલે હવે સમાચાર પોઝિટિવ અંબર એન્ટરપ્રાઇઝિસ માટે, બ્રોકરેજ રિપોર્ટ પોઝિટિવ છે, એટલે અંબર એન્ટરપ્રાઇઝિસમાં એક સારી ખરીદારી જોઈ રહ્યા છે. પણ પરિણામ સ્પર્ધા વધી રહી છે, ડિક્સન ટેકનોલોજીમાં એક નેગેટિવ કામકાજ થતું દેખાઈ રહ્યું છે.